અમારી ભાઈ ટિકિટ કાપી કે નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સભાના તમે બધા યાદ રાખજો જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું. હું નીતિન પટેલ ને પૂરી તાકાતથી હું એની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને આપણે ખબર હતી ધારાસભ્યો મર્યાદા ના હોય મર્યાદા ગાળો દઈને ગાડી મૂકી નીતિનભાઈ પછી હું બેઠો સાહેબ હું ટિકિટ માટે હું કહું તમે બધા અનામત નું ઓમ શંકર કે બધું બોલવા માંડ્યા મેં સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઉભું કર્યું હતું પણ કે તમે જૂઠું બોલો મેં સાહેબ આ તમારા ફોટા થયા ને મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે ભડાકો અને બધા ફોટા બધા બધું હાથે જોયા અલ્પેશ અને એ આપણી ટિકિટ એને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી નડી એમને આમ નામ ગહેરા થઈને મળી જાય રાજપાલે નહીં બનાવું. સ્વાભાવિક છે કે આવી બધી બાબતો ખાનગી રહેતી નથી અને કોઈએ એ ઓડિયો મને મોકલી આપેલો અને એ ઓડિયો મળ્યો ત્યારે અમારા ઉમેદવારો પસંદ કરવા માટેની પાર્લામેન્ટરી બોર્ડ ચાલતું હતું એટલે આ ચંદ્રકાંત પણ કોર્પોરેટર બની ચૂક્યો છે. એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી એના આધારે એની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે. હવે ચંદ્રકાંત વિરુદ્ધ કડકમાં કડક શિસ્ત વિષયક કામગીરી કરવામાં આવશે. રાજ્યના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સામે ઓડિયો ક્લિપ વાયરલ થઈ. નીતિન પટેલ સામે મહેસાણાના ભાજપ કોર્પોરેટરે ઓડિયો ક્લિપ છે તે વાયરલ કરી. ભાજપ કોર્પોરેટર ચંદ્રકાંત પટેલે નીતિન પટેલને લઈ કર્યો મોટો દાવો. ચંદ્રકાંત પટેલે નીતિન પટેલની રાજકીય કારકિર્દી ખતમ કર્યાની ડંફાસ મારી. પાટીદાર અનામત આંદોલન નીતિન પટેલે જ ઊભું કર્યું હતું. આવી વાત ચંદ્રકાંત પટેલે કરી. અનામત આંદોલનના પુરાવા રાષ્ટ્રીય તળે પહોંચાડવામાં આવ્યા હતા. મેં જ નીતિન પટેલનું પિક્ચર પૂરું કરી નાખ્યું. આવી વાત ચંદ્રકાંત પટેલે કરી. ભાજપ તેમને ક્યારેય કોઈ રાજ્યના રાજ્યપાલ નહીં બનાવે. નીતિન પટેલે વાયરલ ઓડિયો ક્લિપ મામલે પક્ષમાં પણ રજૂઆત કરી. મોવડી મંડળને 5 વર્ષ જૂના પુરાવા સોંપી અને શિસ્તભંગના પગલાંની પણ છે તે નીતિન પટેલે માંગ કરી. જે રીતના રાજકારણ અત્યારે ખૂબ ગરમાયેલું છે. ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સામે મહેસાણા ભાજપના જ કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. નીતિન પટેલની કારકિર્દી ખતમ કરવાની તેઓ ડંફાસ મારી છે. ઓડિયો ક્લિપમાં ભાજપના કાર્યકર્તા સાથે ચંદ્રકાંત પટેલની આ વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જોઈએ શું વાતચીત થઈ રહી છે. હેલો અલ્પેશભાઈ હા બોલો. અમારો કીર્તિ શું કહેતો હતો તમને? એ તો પેલા 2-3 દાડા પહેલા નતો રાજકમલ પેલી બે બહેનો એ બાજુ આવી હતી બાજુ એટલે હે એ કોંગ્રેસની બહેનો હતી ને જોડે બેઠો હતો ને? ના ના હમણાં એના પહેલા 4-5 દાડા પહેલા નતો વચ્ચે મેં તમને કીધું એ વખતે મને કે મેં આટલા ટાઈમ થી પાર્ટીમાં હું કરવાનો અમને કેમ એટલે મેં કીધું હા અમે જઈએ રહે. પછી બીજું બસ એ 4-5 દાડા પહેલા ને નતું વચ્ચે પેલા પૃથ્વી આગળ હું બેઠો હતો બોલાયો તો મને એ દાડા. બીજું કઈ મારા અગેન્સ્ટમાં કશું નતું ને? ના એટલે મને કહેતો તમે આટલા ટાઈમ થી શું કરો અમને તેમ તો મિત્રો ના થયું તો હું કરું કે 2 કુંભાડા તમે ટિકિટ લઈ ગયા તમે કોઈ ના કરીએ ક્યાં હજી થઈ ગયું બીજું. તમારા સમાજના 4-5 જણ ભેગા નટુજી તો કહેવાય હો ભાઈ. નટુજી ને ભગાજી તો તમારે કહેવાય. તમારી એ તો તમારે કહેવાય કે ભાઈ સમાજના 4-5 જણા ભેગા થઈને કે તમે આવું થાય એ વાત વ્યાજબી નહીં. એમને ખબર તો પડી કે સમાજ અંધારામ નહીં સમાજની નહીં. હવે શું કરવાનું કઈ નહીં કોઈ મતલબ કઈ નહીં એમને ખબર બોન તો પડવું જ ને. અમારી ભાઈ ટિકિટ કાપી કે નીતિનભાઈ જોડે જે ચમચા બધા હતા અમારા સભાના મેં તો બધા જાહેરમાં કીધું હતું
તમે બધા યાદ રાખજો, જે ટાઈમ મારો ટાઈમ આવશે ને એના તમારે હું સમાજના કોઈ આગળ નહીં વાપરું. હું નીતિન પટેલ ને પૂરી તાકાતથી અને બતાવ્યું. આટલો ગમે એવો મજબૂત નેતા હોય પણ આપણે પિક્ચર પૂરું કર્યું ન કરી ગયો. સંસદ વિધાનસભાની ટિકિટ નહીં લેવાની, લોકસભાની નહીં લેવાની. બધું ફોર્મ્યુલા આપણી જોડે હતી. હું એની ઓફિસમાં ટિકિટ માટે મને મુકેશભાઈ મોકલ્યો ને, મુકેશ કે તું મળી આવી યાર કે મુકાત તો હુડી વચ્ચે ઉપાડી હતી. ભાઈ બંધ મારો તો બીજું એને બીજા આપણે ખબર હતી ધારાસભ્યો એટલે મર્યાદા ના હોય. તો હું તો ગયો ઓફિસમાં. હું મનિયો બે મનિયો ખબર કોણ મનિયો શહેર પ્રમુખ મનિયો મનીષ અમે બે જણ ગયા. મનિયા ગાળો દઈને ગાડી મૂકી દીધી. અપમાન કરી ઓમ છે અનામત ઓમ છે તેમ તાર ભાઈ બધા ઓમ કીધું મારા ભાઈ. પછી હું બેઠો સાહેબ હું ટિકિટ માટે હું કહું તમે બધા અનામત નું ઓમ છે તેમ તેમ કે બધું બોલાવું દે. મેં સાહેબ અનામત નું આંદોલન અનિલભાઈ સાહેબ ને તમે બે જણે ઉભું કર્યું હતું 10 ધારાસભ્યો વચ્ચે. એવું બોલ્યું કે તમે જૂઠું બોલો. મેં સાહેબ આ તમારા ફોટા થયા ને મારા મોબાઈલમાં ફોટા. હું પોતે અંદર બધા પટેલ પાટીદાર સમાજ ગણપતમાં બોલાયા હતા. પહેલી મિટિંગ ચોકડી હતી અને મોઢા ચોકડી થી હનુમાન મંદિર થી રેલી કાઢી હતી પહેલી લાલજી બધા. શું બોલું બેટા? મેં અનામત આંદોલન ઉભું કરનાર તમે પ્રધાન ભડાકો અને બધા ફોટા બધા બધું હાથે જોયા અલ્પેશ. અને એ આપણી ટિકિટ એને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી નડી એમને. અધ્યક્ષ કશા રાખી જોયું કોઈ જગ્યાએ ઓમ નામ ગયડા થઈ મળી જાય રાજપાલે નહીં બનાવું. સમજો તમે કોકને કહો તું ખોટું તો ભાઈ સાબિત તો આપડે જોડે હોય તો બધું પુરવાર કરવું કરી દીધું. આ બધા કેટલો બીટલો છે બનાવે ધ્યાન રાખજો ભાઈ. અમારો કીર્તિઓ બીટો છે એટલે તો હું જતો જ રાતે તો નીકળતો જ નહીં. કોઈ વાત હોય મને કહેજે. હા ચોક્કસ. હું એટલે તો રાતે બહાર નહીં નીકળતો છું. આપડે હોય ઓફિસ પમદાર ચાલુ થાય હોય. જે રીતની આ ઓડિયો ક્લિપની અંદર વાતચીત થઈ રહી છે, આ વાતચીતની અંદર એ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈ ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટરે આવી વાતચીત કરતા નીતિન પટેલે એ સંગઠનની અંદર આ પુરાવાઓ મૂક્યા છે અને કહ્યું છે કે આની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. અને સાથે જ નીતિન પટેલ એક એવા વ્યક્તિ કે જેનું વિપક્ષી પાર્ટીના નેતાઓ પણ સન્માન જાળવે છે. નીતિન પટેલ જે સમયે જે પદ ઉપર હતા એ પદ ઉપર પણ તેઓએ જે કામગીરી કરી તેની ચર્ચાઓ લોકો હજી પણ કરી રહ્યા છે. પણ આ રીતના જે અત્યારે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, આ વાયરલ ઓડિયો ક્લિપને લઈ રાજકારણ છે તે પણ ગરમાયેલું છે અને ત્યારબાદ પ્રતિક્રિયા પણ ફરીથી સામે આવી છે. શું કહ્યું આવો તે પણ જોઈએ. જો અત્યારે 10 દિવસ પહેલા મારા ધ્યાન ઉપર આવેલું કે એક વ્યક્તિ જેનું નામ ચંદ્રકાંત પટેલ છે, એણે વિના કારણે મારા એની સાથે કોઈ લેવા દેવા નહીં, કોઈ જાતનો સંપર્ક નહીં, એ વ્યક્તિએ મારા વિરુદ્ધ બીજા કોઈ વ્યક્તિ સાથે વાત કરતા અપશબ્દો બોલ્યા, મારા વિશે ખરાબ બોલ્યા અને મારું રાજકારણ પૂરું થઈ ગયું ને હવે હું ક્યાંયનો નથી રહ્યો એવી એણે એ ઓડિયોમાં બીજા એક વ્યક્તિ જોડે વાતચીત કરેલી. સ્વાભાવિક છે કે આવી બધી બાબતો ખાનગી રહેતી નથી અને કોઈએ એ ઓડિયો મને મોકલી આપેલો અને એ ઓડિયો મળ્યો ત્યારે અમારા ઉમેદવારો પસંદ કરવા માટેની પાર્લામેન્ટરી બોર્ડ
ચાલતું હતું. પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય તરીકે હું સ્વાભાવિક 5 થી 6 દિવસ સળંગ માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ બધાની સાથે સતત મિટિંગોમાં હતો. ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી. એટલે મારી પાસે સમય મર્યાદિત હોવાના કારણે મને જ્યારે આ ઓડિયો મળ્યો એટલે મેં ઓડિયો એ વખતે અમારા મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટને મોકલી આપ્યો. અમારા મહેસાણા જિલ્લાના પક્ષના પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને મોકલ્યો અને મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોરને મોકલ્યો. અને સ્વાભાવિક છે કે એ લોકો આ ઓડિયો જુએ, સાંભળે તો એમને શિસ્ત વિષયક કાર્યવાહી કરવાની થતી હતી. અને એ જ વખતે આ પ્રક્રિયા પણ ચાલતી હતી. પરંતુ કમનસીબે એ વખતે મહેસાણાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી અને આ ચંદ્રકાંતને મહેસાણા નગરપાલિકા એટલે હવે મહાનગરપાલિકાના ઉમેદવાર તરીકે ટિકિટ પણ મળી હતી. અને મેં અગાઉ પણ કહ્યું છે અને હજુ પણ કહું છું કે જ્યાં ભાજપનું કમળ નિશાન છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વ છે, એવા પક્ષના કોઈ પણ ઉમેદવારને આખા ગુજરાતની જનતા વર્ષોથી મત આપે છે અને વિજય અપાવે છે. એટલે આ ચંદ્રકાંત પણ કોર્પોરેટર બની ચૂક્યો છે. એ ઓડિયો આવ્યા પછી મેં પક્ષમાં જે રજૂઆત કરી હતી એના આધારે એની સામે કાર્યવાહી કરવાની પક્ષે કામગીરી શરૂ કરી છે. એ દરમિયાન ગઈકાલે બીજો એક ઓડિયો મને મહેસાણાના જ કોઈ નાગરિકે મોકલી આપ્યો અને એ ઓડિયોમાં 5 વર્ષ પહેલાંની જે નગરપાલિકાની ચૂંટણી હતી એ વખતે આ ચંદ્રકાંત એ બીજા વ્યક્તિને એમ કહી રહ્યા છે કે આપણે આપણા સમાજનું જોવાનું, આપણા ત્યાં ચૌધરી ઉમેદવાર ઊભો રાખ્યો છે, 18,000 મત પટેલોના છે, 1500 મત જ ચૌધરીના છે, આપણને કોઈ ગણતું નથી, એટલે આપણે ભાજપનો પાઠ ભણાવવાનો છે અને ભાજપના ઉમેદવારને હરાવી દેવાનો છે. આવું કહીને બીજા એક વ્યક્તિને ઉશ્કેરતો ઓડિયો એ ગઈકાલે જ કોઈએ મને મોકલી આપ્યો છે. એટલે આજે આપણા મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નીતિનભાઈ પટેલ વિજાપુરવાળાની જે વરણી થઈ એમને પદગ્રહણ સમારંભમાં હું ઉપસ્થિત થવા માટે મહેસાણા આવ્યો હતો. અને આ ઓડિયો જે ગઈકાલે મને મારા ઓડિયો સિવાય બીજો ઓડિયો જે મને પ્રાપ્ત થયો છે જે 5 વર્ષ જૂનો છે, એમાં ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટે આ ચંદ્રકાંત પટેલ એક બીજા કાર્યકરને કહી રહ્યા છે કે આપણે આને હરાવી દેવાનો છે. અહીં ચૌધરી ઉમેદવાર આવ્યો છે, ચૌધરી 1500 જ છે, પટેલો 18,000 છે, એટલે આપણે એને હરાવી દેવાનો છે. આવો ઓડિયો એ મેં જે મને મળ્યો હતો એ સ્વાભાવિક છે કે મારી ફરજ છે કે મારે આ વિશે મારા સંગઠનના નેતૃત્વને જાણકારી આપવી પડે. એટલે અત્યારે આવી અને મેં અહીંયા અમારા પ્રભારી શ્રી ભરતભાઈ ડાંગરને એ ઓડિયો સંભળાવ્યો છે અને ગિરીશભાઈ રાજગોરને પણ એ ઓડિયો સંભળાવ્યો છે. અને ચંદ્રકાંત પટેલની સામે પક્ષની વિરુદ્ધ કામ કરવા માટે, પક્ષની વિરુદ્ધ કોઈને ઉશ્કેરીને ભાજપના ઉમેદવારને હરાવી દેવા માટેનું કહેવા માટે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. અને મને આશા છે કે અમારા અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, અમારા પ્રભારી જે મહામંત્રી છે શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રી ભરતભાઈ ડાંગર જે જિલ્લાના પ્રભારી છે, એમના દ્વારા હવે ચંદ્રકાંત વિરુદ્ધ કડકમાં કડક શિસ્ત વિષયક કામગીરી કરવામાં આવશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.